મોરબીની ઋષભ પાર્ક સોસાયટીના રહીશો છેલ્લા 3 વર્ષથી પાણીની સમસ્યા સામે ઝઝૂમી રહ્યા છે। મહાપાલિકામાં વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ ઉકેલ ન આવતા સ્થાનિકોએ આંદોલનનું શસ્ત્ર ઉગામ્યું। શનાળા રોડ પરના રહીશો ઢોલ નગારા સાથે વિશાળ રેલી યોજીને મહાપાલિકા કચેરી પહોંચ્યા અને પ્રાંગણમાં જ ભોજન લઈને અનોખો વિરોધ નોંધાવ્યો। આ અંગે ડેપ્યુટી કમિશનરે કહ્યું કે કોર્પોરેશન દ્વારા પાણી પૂરું પાડવામાં આવે છે, પરંતુ પ્રેશર કે અન્ય કારણસર ઓછું મળતું હશે। કાયમી નિકાલ માટે ₹11 કરોડનો નવો પ્રોજેક્ટ મંજૂર કરાયો છે અને આવતા સપ્તાહે તેનું કામ શરૂ થશે। કશું જ નહીં, અત્યારે બોર કરાવ્યા છે તે બોર બીજા એક બોર તો ખલાસ થઈ ગયો, બીજો બોર કરાવ્યો, એમાંય ઉલારા લેવા માંડ્યું છે। છતાંય હવે મહાનગરપાલિકા બન્યું તો અમને એમ થયું કે કેવા નહીં જાય, છતાંય પાણી આવશે, પણ પાણી કોઈ નામ લેતું જ નથી પાણી આવવાનું, છતાંય પાણી આવતું નથી। બાજુની સોસાયટીમાં પાણી રેલમ સેલમ જાય, અમારી સોસાયટીમાં ટીપુય પાણી નથી આવતું। એટલે અમારી એક જ માંગ છે કે અમને પાણી દો, તમે ગમે ત્યાંથી દો। એમાં 85 નેટવર્કથી જે પાણીનું નેટવર્ક છે એ નાખવા માટે ડીઆઈ પાઇપલાઇનનું નેટવર્કનો 11 કરોડ રૂપિયાનો પ્રોજેક્ટ મંજૂર થઈ ગયેલો છે। તેનો વર્ક ઓર્ડર આગામી અઠવાડિયામાં આપવામાં આવશે, તો આ લોકોનો પ્રોબ્લેમ જે છે એ કાયમી રીતે સોલ્વ થઈ જશે। સાથે સાથે કોર્પોરેશન દ્વારા અત્યારે એવું કરવામાં આવી રહ્યું છે કે એ લોકોને સોસાયટીની છેલ્લી છેવાડાની હોવાથી પાણી મળતું નથી, તો ત્યાં વાલ સિસ્ટમ મૂકી અને બાકીની સોસાયટીઓને જે રીતે પાણી મળી રહ્યું છે અત્યારે 2 દિવસમાં એક વખત મળે છે, તો આ સોસાયટીને પણ પાણી મળે એ પ્રમાણે વોટર વર્ક્સ શાખા દ્વારા કાર્યવાહી કરવામાં આવશે।